આ તરફ અપડાઉન કરતા મુસાફરો માટે રાહતના સમાચાર। અપડાઉન કરતા જે મુસાફરો છે, રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે જીએસઆરટીસીએ મોટી રાહત આપતો નિર્ણય કર્યો છે। એસટી વિભાગે દૈનિક મુસાફર પાસ યોજનાના ભાડામાં રાહતમાં વધારો કર્યો છે। મુસાફરોને 50% સુધીની સીધી બચતનો લાભ મળશે। નવા નિયમો મુજબ માસિક પાસ માટે અગાઉ મુસાફરો પાસેથી 18 દિવસનું ભાડું લેવામાં આવતું હતું, જે ઘટાડીને હવે મુસાફરો માત્ર 15 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસ સુધી મુસાફરી કરી શકશે। ત્રિમાસિક પાસમાં પણ મુસાફરોને સીધો લાભ મળશે। અગાઉ 90 દિવસના પાસ માટે મુસાફરોને 54 દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું, હવે માત્ર 45 દિવસનું ભાડું ચૂકવીને 90 દિવસ મુસાફરી કરી શકાશે। એસટી વિભાગના આ નિર્ણયથી રાજ્યમાં રોજિંદા અપડાઉન કરતા આશરે 2.5 લાખથી પણ વધુ નોકરિયાતો, વેપારીઓ અને નાના મોટા ધંધાર્થીઓને સીધો આર્થિક લાભ મળશે। નિગમના આ નિર્ણયથી મુસાફરોને આર્થિક રાહત મળવાની સાથે વધુ લોકો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થશે।